ચાલો હવે જોઈએ આગળ. તો અજયની ઉંમર વિજયની ઉંમરના 3 ગણા કરતાં 3 વર્ષ ઓછી છે. જો બંનેની ઉંમરનો સરવાળો 77 વર્ષ થતો હોય તો વિજયની ઉંમર શોધો. 2019માં પૂછાયેલો પ્રશ્ન છે આ. અહીંયા વિજયની ઉંમર મેળવવાની છે. શરત શું છે? અહીંયા અજયની ઉંમર એ વિજયની ઉંમરના 3 ગણા કરતાં 3 વર્ષ ઓછી છે. કોની વાત થાય પહેલાં? તો કે અજયની ઉંમરની વાત થાય છે. એ કેટલી છે? તો કે વિજયની ઉંમર જે છે એના પહેલાં 3 ગણા કરવાના, પછી એમાંથી 3 બાદ કરવાના, એટલી છે. તો અહીંયા વિજયની ઉંમર નાની છે, બરોબર? નાનું છે એ ધારવાનું. તો આપણે ધાર લેવી કે વિજયની ઉંમર x વર્ષ છે, બરોબર? હવે અજયની ઉંમર શું થશે? શરત મુજબ, શરત ઉપર આપેલી જ છે કે અજયની ઉંમર જે છે એ વિજયની ઉંમરના પહેલાં 3 ગણા કરવાના. તો આ જે વિજયની ઉંમર છે એના 3 ગણા એટલે કે 3x. વળી પાછા એમાંથી 3 વર્ષ ઓછી એટલે આમાંથી પાછા 3 બીજા બાદ કરવાના. તો 3x ઓછા 3 વર્ષ આ છે અજયની ઉંમર. આગળ કીધું છે કે બંનેની ઉંમરનો સરવાળો 77 વર્ષ છે. તો વિજયની ઉંમર x વત્તા અજયની ઉંમર 3x ઓછા 3, આ બંનેનો સરવાળો કેટલો કીધો છે? તો કે 77 વર્ષ. હવે કાઉન્સ ખોલ નાખવી. x વત્તા 3x ઓછા 3 બરાબર 77 થાય. હવે અહીંયા 3x વત્તા x વત્તા 3x જેમ બોલો એમ સરવાળો છે. તો 3 ને 1 કેટલા થઈ ગયા? 4x. તો અહીંયા આવશે 4x. હવે બીજું -3 જે છે એને જમણી સાઈડ લઈ જાઓ તો કેવા થઈ જશે? +3. 4x બરાબર અહીંયા 77 પ્લસ 3. તો 4x બરાબર કેટલા થઈ જશે? અહીંયા 80. x બરાબર કેટલા થાય? 80 અને અહીંયા આવે છેદમાં 4. તો આપણે છેદ ઉડાડવી તો શું થાય? 20 ગુણ્યા 4. તો 20 ચોક 80, 4 4 કેન્સલ. x બરાબર કેટલા મળ્યા આપણને? 20 વર્ષ, બરોબર? x એટલે કોકની ઉંમર આપણે ધારી હતી. કોની ઉંમર ધારી હતી? વિજયની ઉંમર ધારી હતી. વિજયની ઉંમર જ પૂછેલી છે. કેટલી મળી વિજયની ઉંમર? 20 વર્ષ. એટલે વિકલ્પ બી 20 વર્ષ એ થશે આનો જવાબ. આગળ જોવી. ત્યાર પછી છે કે માનવના જન્મ સમયે તેની અને તેના પિતાની ઉંમરનો સરવાળો 22 વર્ષ હતો. જો હાલમાં તે બંનેની ઉંમરનો સરવાળો 44 વર્ષ હોય તો માનવની હાલની ઉંમર શોધો. જો 2019નો પ્રશ્ન છે કે જ્યારે જન્મ થયો માનવનો, બરોબર, ત્યારે માનવ અને બીજું માનવના જે પિતા હતા આ બંનેની ઉંમર જે છે એનો સરવાળો કેટલો હતો? તો કે 22 વર્ષ હતો. માનવ અને તેના પિતા, માનવનો જન્મ થયો ત્યારે માનવ અને એના પિતા એ બંનેની ઉંમરનો સરવાળો 22 વર્ષ હતો. આગળ કે હાલમાં બંનેની ઉંમરનો સરવાળો કેટલો છે? તો કે 45 વર્ષ. તો કે હાલમાં માનવ અને એના પિતા એ બંનેની ઉંમરનો સરવાળો 44 વર્ષ છે. કેટલો છે? 44 વર્ષ. વધારો કેટલાનો થયો? વધારો થયો 22નો વધારો થયો. 22 વર્ષનો વધારો થયો બંનેમાં. 11 આના વધ્યા, 11 એના પિતાના વધ્યા, ત્યારે 22નો વધારો થાય. જો હજી ખબર નથી પડતી તો જો અહીંયા કઈ રીતે. માનવના જન્મ સમયે એની ઉંમર શું હોય? 0 વર્ષ. જન્મ થયો હોય ત્યારે ઉંમર શું હશે? તો કે 0 વર્ષ. હજી જન્મ થયો હશે તો 0 વર્ષ. એના પિતાની ઉંમર તો કે બંનેનો સરવાળો 22 છે, એનો મતલબ એના પિતા એ વખતે 22 વર્ષના હશે. 0 વત્તા 22 એટલે શું થઈ ગયું? જુઓ 22 વર્ષ થઈ ગયા, બરોબર? આ છે માનવના જન્મ સમયનું. એનો ઉંમર 0 વર્ષ, એના પિતાની ઉંમર 22 વર્ષ. એટલે સરવાળો બંનેનો આપણે કરવી એટલે 22 વર્ષ થયા. હવે શું કીધું છે કે હાલમાં બંનેની ઉંમરનો સરવાળો, આ બંનેની ઉંમરનો શું કરવાનો? સરવાળો કેટલો મળે છે? 44 વર્ષ મળે છે. એટલે કે 22નો વધારો થયો. કઈ રીતે વધારો થયો? તો કે જુઓ આમાં જે હતા એમાં 11 વધે
તો 33 વર્ષ થાય અને આમાં 11 વર્ષ વધે તો 0 + 11 તો 11 વર્ષ, તો 33 ને 11 થાય 44. 11 વર્ષ આના વિધા, એવી જ રીતે 11 વર્ષ આના વિધા, 11 ને 11 ટોટલ 22 વર્ષ વધે. બરોબર, અહીંયા કુલ વધારો થઈ ગયો 44 વર્ષ. એટલે 11 ને 11 અડધા અડધા વિધા હોય બંનેના, બરોબર, સરખા. એટલે અહીંયા 44 વર્ષ. તો આપણને જે કીધું એ માનવની હાલની ઉંમર કીધી. તો માનવની હાલની ઉંમર કેટલી છે? 11 વર્ષ છે. એટલે વિકલ્પ એ થશે આનો જવાબ. બરોબર, સમજવાનું છે આ ખાસ. બરોબર, આમાં ગણતરી આપણે ઓપ્શન ટીક કરવાના છે, એટલે ગણતરીની જરૂર નથી, ખાલી સમજો. જલ્પા અને જીનલની હાલની ઉંમરનો સરવાળો 25 વર્ષ છે. તો 5 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો હશે? અહીંયા જલ્પા અને જીનલની હાલની ઉંમરનો સરવાળો કીધો છે 25 વર્ષ. બરોબર, કે ભાઈ જલ્પા જે છે એની હાલની ઉંમર, ત્યારબાદ બીજું કોણ છે? જીનલ, એની હાલની ઉંમર. આ બંનેનો સરવાળો 25 વર્ષ થાય છે. તો આપણે ધાર લેવી કે ભાઈ જલ્પા જે છે એની હાલની ઉંમર 10 વર્ષ છે, જીનલ જે છે એની હાલની ઉંમર 15 વર્ષ છે. શરત એટલી છે કે આપણે સરવાળો 25 વર્ષ થવો પડે. તો 10 ને 15 આ બંનેનો સરવાળો કરી નાખવી, કેટલો થઈ ગયો? 25 વર્ષ થઈ ગયો. હવે જે કીધું એ કીધું 5 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો. હવે અત્યારે 10 વર્ષ છે, 5 વર્ષ પછી જલ્પાની ઉંમર કેટલી હશે? તો કે 15 વર્ષ. એવી જ રીતે 5 વર્ષ પછી જીનલની ઉંમર, તો કે 20 વર્ષ. આ બંનેનો સરવાળો કરો તો 20 ને 15 કેટલા થઈ જશે? 35 વર્ષ. 5 વર્ષ જલ્પાના વધ્યા, 5 વર્ષ જીનલના વધ્યા, 5 ને 5 10 ટોટલ ઉમેરવાના, તો કેટલા થઈ જશે? 35 વર્ષ થશે. એટલે વિકલ્પ સી 35 વર્ષ એ થશે આનો જવાબ. બરોબર, આગળ જોવી ત્યાર પછી રામની ઉંમર શ્યામ કરતા 5 વર્ષ ઓછી છે. જો બંનેની ઉંમરનો સરવાળો 25 વર્ષ હોય તો શ્યામની ઉંમર શોધો. 2021માં પૂછાયેલો પ્રશ્ન છે. શું કીધું છે કે રામની ઉંમર શ્યામ કરતા 5 વર્ષ ઓછી છે. કોના કરતા? શ્યામ કરતા. બરોબર, આપણે શ્યામની ઉંમર જ મેળવવાની છે. તો ધાર લેવી, ધારો કે શ્યામની ઉંમર કેટલી છે? x વર્ષ છે. હવે જે રામ છે એ રામની ઉંમર કેટલી છે જુઓ. તો કે શ્યામ કરતાં 5 વર્ષ ઓછી છે. તો શ્યામની ઉંમર છે x, એના કરતાં 5 ઓછી, એટલે કે x ઓછા 5 વર્ષ. હવે આગળ શરત આપેલી છે બંનેની ઉંમરનો સરવાળો 25 વર્ષ, એટલે કે શ્યામની ઉંમર x વર્ષ વત્તા રામની ઉંમર x ઓછા 5 વર્ષ. આ બંનેનો સરવાળો કેટલો થાય છે? 25 વર્ષ. કાઉન્સ ખોલી નાખ્યું તો x વત્તા x ઓછા 5 બરાબર થશે 25. x વત્તા x એટલે 2x. -5 જમણી સાઈડ જાય તો +5, એટલે 2x બરાબર 25 + 5. તો 2x બરાબર કેટલા થઈ જશે? 30. x બરાબર 30 અને આ 2 જે છે એ આવશે છેદમાં. 30 છેદમાં 2 એટલે 30 અડધા કેટલા થઈ જશે? 15. તો x બરાબર 15 અને x એ શું છે? શ્યામની ઉંમર. તો શ્યામની ઉંમર કેટલી થઈ? 15 વર્ષ. વિકલ્પ સી થયો, એ આપણો જવાબ થયો. બરોબર, આગળ જોવી. ત્યાર પછી છે કે કૃષ્ણના જન્મ સમયે તેની અને તેના પિતાની ઉંમરનો સરવાળો 30 વર્ષ હતો. જો હાલમાં તે બંનેની ઉંમરનો સરવાળો 50 વર્ષ હોય તો કૃષ્ણની હાલની ઉંમર શોધો. 2021નો પ્રશ્ન અગાઉ આપણે જોઈ લીધો. આ બરોબર, અગાઉ આપણે કયો પ્રશ્ન જોયો? માનવ અને તેના પિતા. આ જે આપણે પ્રશ્ન જોયો બસ એની જ જેવો છે. બરોબર, અહીંયા શું હતું? માનવનો જન્મ સમયે તેનો અને તેના પિતાની ઉંમરનો સરવાળો 22 વર્ષ હતો. અત્યારે હાલમાં 44 વર્ષ. કેટલો વધારો થયો? 22નો 2 ભાગ કરો. 22ના કેટલા થઈ ગયા? 11. એટલે 11 માનવની ઉંમર. બરોબર, ગણતરી ન કરી હોય તો દાખલો આપણે આવી રીતે સોલ્વ કરી શકીએ. જો કૃષ્ણનો જન્મ સમયે જન્મ સમયે ઉંમર શું હશે? 0 વર્ષ. એના પિતાની ઉંમર તો કે 30 વર્ષ જ હશે, એટલે બંનેનો સરવાળો 30 વર્ષ થયો. હાલમાં બંનેનો સરવાળો 50 વર્ષ છે. કેટલા વધ્યા? 30માંથી કેટલા વધારો થયો? તો કે 20નો વધારો થયો ને 20ના 2 ભાગ કરો કેટલા થઈ ગયા? 10 વર્ષ. આ હોય કૃષ્ણની હાલની ઉંમર.
વિકલ્પ ડી. બરોબર, કોઈ જાતની ગણતરી કરવાની નહીં, સીધું આપણે સમજી લેવાનું. બરોબર, હવે જેને હજી ખબર નથી પડી એના માટે કૃષ્ણા, ત્યાર પછી કૃષ્ણાના પિતા. જન્મ સમયે કૃષ્ણાની ઉંમર હોય 0 વર્ષ, એના પિતા એની ઉંમર 30 વર્ષ હશે, એટલે બંનેનો સરવાળો કેટલો થઈ ગયો? 30 વર્ષ થઈ ગયો જન્મ સમયે. હાલમાં કૃષ્ણાની જે ઉંમર છે એના પિતાની જે ઉંમર છે એ બંનેનો સરવાળો હાલમાં કેટલો થાય છે? 50 વર્ષ થાય છે. મતલબ બંનેનો ઉંમરમાં સરખો વધારો થયો હોય. કેટલો? 20નો વધારો થયો તો બંનેના 2 ભાગ કરી નાખો 20ના. 10 આનો વધારો, 10 આનો વધારો, 0 વત્તા 10 એટલે 10, 30 વત્તા 10 એટલે કેટલા થઈ જશે? 40. 40 ને 10 કેટલા થઈ ગયા? 50 વર્ષ થઈ ગયા. બરોબર, એટલે હાલમાં કૃષ્ણની ઉંમર કેટલી હશે? 10 વર્ષ હશે. વિકલ્પ ડી. આગળ ત્યાર પછી કે અર્થ અને ઈશાની હાલની ઉંમરનો સરવાળો 17 વર્ષ છે, તો 13 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે? 2022નો પ્રશ્ન છે કે હાલમાં અર્થ અને ઈશાની ઉંમર જે છે એનો સરવાળો 17 વર્ષ છે, તો આપણે ધાર લેવી. બરોબર, બંનેનો ઉંમરનો સરવાળો 17 થવો જોઈએ, બસ એવી રીતે ધારવાનું. કોઈ પણ સંખ્યા ધારી શકો પણ સરવાળો 17 થવો જોઈએ, અને ઉંમર કોઈ દિવસ ઋણ ન હોય એવું યાદ રાખજો. બરોબર, ચાલો અર્થની ઉંમર આપણે ધારવી 10 વર્ષ, ઈશાની ઉંમર આપણે ધાર લેવી 7 વર્ષ, તો 10 અને 7 કેટલા થઈ ગયા? 17 વર્ષ થઈ ગયા. હવે આગળ 13 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો, એટલે કે 13 વર્ષ પછી અર્થની ઉંમર અત્યારે 10 છે, તો બીજા 13 એમાં નાખો, કેટલા થઈ જશે? 23 વર્ષ 13 વર્ષ પછી. એવી જ રીતે ઈશાની હાલમાં ઉંમર 7 વર્ષ છે, 13 વર્ષ પછી 13 ઉમેરો, 13 ને 7 કેટલા થઈ જશે? 20. તો 13 વર્ષ પછી હવે બંનેની ઉંમર, આ બંનેનો સરવાળો 23 અને 20 કેટલા થઈ જશે? 43 વર્ષ. તો આ થયો આપણો જવાબ, એટલે વિકલ્પ બી 43 વર્ષ એનો જવાબ થશે. આગળ જોવી ત્યાર પછી છે કે નમીરાના જન્મ સમયે તેની અને તેના પિતાની ઉંમરનો સરવાળો 25 વર્ષ હતો. જન્મ સમયે નમીરા જે છે એનો શું ઉંમર હોય? 0. પિતાની ઉંમર 25 વર્ષ, તો ટોટલ કેટલો સરવાળો મળ્યો? 25 વર્ષ. હવે હાલમાં તે બંનેની ઉંમરનો સરવાળો કેટલો છે? તો કે 41 વર્ષ છે. કેટલો છે હાલમાં? 41 વર્ષ. તો આ વધારો કેટલાનો થયો? અહીંયા કઈ સંખ્યા આવે? તો 25 ને 6 31 ને 10 41, 16નો વધારો થયો. 16ના અડધા કેટલા થાય? 8 વર્ષ. નમીરાની હાલની ઉંમર. બરોબર, ગણતરી કર્યા વિના આપણે જવાબ આવી રીતે લાવી શકીએ. આગળ દિનેશ અને રમેશની હાલની ઉંમરનો સરવાળો 31 છે. 7 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો થશે? દિનેશ અને બીજું કોણ છે અહીંયા? રમેશ. તો દિનેશ અને રમેશની હાલની ઉંમરનો સરવાળો કેટલો છે? 31. તો આની ઉંમર દિનેશની આપણે ધારવી કે 15 વર્ષ છે, રમેશની ઉંમર આપણે ધારવી કે 16 વર્ષ છે. 15 ને 16 બંનેનો સરવાળો કરવી કેટલો થઈ જશે? 31 વર્ષ થઈ ગયો બંનેનો સરવાળો. આગળ 7 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો, મતલબ 7 વર્ષ આના વધારો, 15 ને 7 કેટલા થઈ જશે? 22 વર્ષ. 7 આના વધારો, 16 ને 6 22 ને 1 23 વર્ષ. તો 23 અને 22 બંનેનો સરવાળો કરો, કેટલો થઈ જશે? 45 વર્ષ થશે. તો વિકલ્પ સી 45 વર્ષ ઈ થશે આનો જવાબ.